તમને શું લાગે છે મેં પૈસા જોઈને નક્કી કર્યા છે લગ્ન? પૈસા તો મારી પાસે પણ બહુ છે, અને પૈસા નહીં હોય તો અડધી રાત્રે ઊભા કરતા મને આવડે છે. નક્કી થઈ ગયું હોય તો પતી ગયું, હવે ન્યા જ લગ્ન કરવાનું. તમારી વાત સાચી હોય એવું ધારી લઉં. 100 ટચના સોના જેવી. તેમ છતાંય જો લગ્ન સુધીમાં કંઈ ઉપર નીચે થાય ને તો મારું માંગુ ઊભું છે. અરે એક જ વાર કહીશ ને આ મુકુંદને તો ચોરીમાં બેસતા વિચાર નહીં કરે. આજે અબઘડી આ ગામ લોકોની હાજરીમાં સત્યરાજનું વચન છે તમને. નસીબ વાળી છોકરી છે. બધા શાંત થઈ જાઓ. કામવાળા પણ અહીંયા જ છે અને સત્યરાજભાઈ પણ હાજર છે. અને હું જે પણ કંઈ કહી રહી છું એ બધા સાંભળી રહ્યા છે. એટલે આજે એક વાતની ચોખવટ કરી દઉં છું. લક્ષ્મીના લગ્નમાં કોઈ પણ ઊંચ નીચ થઈ તો પણ સત્યરાજભાઈને ત્યાં લક્ષ્મીના લગ્ન તો નહીં જ થાય. બસ આને અપમાન કહેવાય. એટલે તો ચોખવટ કરી દીધી. તમે આખો દિવસ કયા કરો છો ને કે સંબંધોમાં અને વાતોમાં ચોખવટ કરી દેવી પહેલેથી સારી. એટલે જ અત્યારે ચોખવટ કરી દીધી. યાદ રાખી બટુકલાલ, હા તું યાદ રાખીશ. યાદ રાખવું જ જોઈએ. ચાલો હવે ભવાઈ પૂરી થઈ ગઈ છે. તમે બધા નીકળો, આપણે ફરી મળીશું. મમ્મીજી, હું પપ્પાજીની વાત સાથે સહેમત છું. આપણે જાતે નક્કી કરી લેવાને બદલે એકવાર શોધનને પૂછી જોઈએ ને કે એની ઈચ્છા શું છે. મારે કોઈની ઈચ્છા જાણવાની જરૂર નથી. ને અંબિકા બહુ, આ સામે બોલવાની કળા તમે ક્યાંથી શીખી આવ્યા? સરસ્વતી એ શોધનની માં છે, હું જાણું છું. પણ મુદ્દલ ગુમાવ્યા પછી મારા વ્યાજને એટલે કે દીકરાના દીકરાને સુખી કેવી રીતે કરવો એની સમજણ છે મારામાં. શોધનને હું ઓળખું છું અને શોધન હું જે કહીશ ને એ જ છોકરીને પસંદ કરશે, અને એ પણ રાજી ખુશીથી. પણ મમ્મીજી એકવાર બસ જાઓ ને મારા માટે ઉકાળો બનાવી લાવો. શાસ્ત્રીજીએ કીધું તું તને યાદ છે ને, લક્ષ્મી નસીબદાર છે અને એ જ્યાં જશે ને એનો ઉદ્ધાર કરી દેશે. કેમ તમે માનવા તૈયાર નહોતા ને પેલા શાસ્ત્રીજીની વાત? માનવા તો હું આજે તૈયાર નથી. એણે કીધું તું ને કે મારી કુંડળીમાં સત્તાનો યોગ નથી. જોયું શું પરિણામ આવ્યું? ચંદ્રા કરમ આપણા હાથમાં હોય છે અને કરમની સાથે સાથે આગળ વધતા રહેવું. અને જો કોઈ એમાં ચેતી જાય ને અથવા તો કોઈ સાચી વાત કહી જાય તો એને સાંભળી લેવાની હોય છે. આ હા ને કઈ શું વાત છે? આજે તમારી જીભડી બહુ ઉપડી રહી છે ને કઈ? હા,
કેમ કે તું હવે નવી વાત કે છે? શાસ્ત્રીજીએ જે કંઈ કીધું એના પછી તું લક્ષ્મીના લગ્ન પ્રતાપની સાથે કરવાનું કહેતી. અને હવે પછી આવી આ બરોડાના છોકરાની વાત. લાંબી ટૂંકી સાડી બાર. લક્ષ્મીને હું ક્યાંય નહીં જવા દઉં. કઈ ક્યાંય લક્ષ્મી આ ઘરની બહાર? કહું છું જરા શાંતિ રાખો. નવી નવી વાતો સાંભળ્યા પછી પણ શાંતિ રાખવાની? બરોડાનો છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, કાંઈ ખબર નથી અને વાત નક્કી કરી નાખી. ક્યારની કહું છું તોય તમારી લલ્લુડી મોઢામાં રહેતી નથી. બસ તમારે તો માથે જ ચડવું છે. ત્યારે સત્યરાજે બધાની દેખતા માંગુ મૂક્યું હતું ત્યારે તમારી પાસે કોઈ જવાબ હતો? કોઈ જવાબ? હવે કહું છું જરા ધીરજ રાખો, ધીરજ રાખો. પણ માને એ બીજા. હા, મને સમજાઈ ગયું છે. વાહ મારા દીકરા વાહ, તું એકદમ મારા પર ગયો છે. બાપુ, બાએ છે ને ખાલી ટાણું સંભાળ્યું છે, એવું કાંઈ નથી. કાંઈ નહીં એટલે? એટલે એમ કે ભલભલી હાલત આમ ચપટી વગાડતા સંભાળી લીધી છે તો પછી આ લક્ષ્મી કઈ મોટી ભડબાદર છે. આપણે કરશું એ જ જે આપણે નક્કી કર્યું છે. તો પછી કામને? બાપુ, સમય આવશે ને તો ફોડી લઈશું. એ ફોડી નાખવા વાળી. સરપંચ થયો છું. કાલે બધા મને પૂછશે તો હું શું જવાબ આપીશ? શું કહીશ બધાને? જરા મને શ્વાસ લેવા દો. લક્ષ્મીના લગ્ન થશે એટલે એના નામના ઉકાળા બંધ કરો અને જરા શાંતિથી વિચારવા દો. હા બાપુ, જરાક શાંતિ રાખો ને વિચારવા દો. એ પહાડના અવતાર આના પડઘા શું પાડે છે? અને ચંદ્રા, લક્ષ્મીના લગ્ન જો પ્રતાપ જોડે થશે તો બી મોટી રામાયણ. બધા પૂછશે બરોડા વાળાનું શું થયું? શું જવાબ આપીશું આપણે લોકોને? પહેલી વાત, લક્ષ્મીના લગ્ન પ્રતાપ સાથે થશે. બીજી વાત, લક્ષ્મી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય અને આ બંને વાતની જવાબદારી મારી. યાદ રાખજે ચંદ્રા, જો તે કીધું એવું ના થયું તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. શું વિચારો છો? તારા ફેંકાયેલા પાસાઓને ઉકેલવાની કોશિશ કરી રહ્યો છું. કૈલાશ, પ્લીઝ કંઈક ખોલીને વાત કર. એમ પણ હું એટલી બધી થાકી ગઈ છું અને મને ખૂબ ઊંઘ આવે છે. અચાનક તે શોધન અને શ્રુતિના લગ્નની વાત કરી નાખી. વાત ખોટી કે ખરાબ નથી. એમાં અજુગતું શું છે? 48 કલાક પહેલા ઘરમાં આવેલા સાથે તું વાત કરવા માટે પણ તૈયાર નહોતી અને 48 કલાકમાં શ્રુતિને એ જ ઘરમાં પરણાવવાની વાત કરી નાખી. સ્ટ્રેન્જ. કૈલાશ, વિચારવાનું એટલું જ જેટલી ક્ષમતા હોય અને દિમાગની હદમાં હોય. કલ્પના, આ નવી જનરેશન છે અને એમને પૂછ્યા વગર તારી જીતને પૂરી કરવા માટે તું એમને હોડીનું નારિયેળ બનાવી રહી છે એવું મને લાગે છે. કલ્પના, શ્રુતિની ઈચ્છા, શ્રુતિ આપણી એકની એક દીકરી છે, એને એકવાર તો પૂછવું જોઈએ ને. મને જરૂર નથી લાગતી. કૈલાશ, મારી વાત હજી પૂરી નથી થઈ, અધૂરી છે. સાચું કહું તો મને શ્રુતિને પૂછવાની જરૂર જ નથી લાગતી. અને બીજી વાત, હું કોઈ મારી 20 વર્ષ જૂની દુશ્મની પૂરી નથી કરી રહી. કૈલાશ, તમે એ વચ્ચેના 20 વર્ષનો સમયગાળો જુઓ છો અને હું એ વચ્ચેના 20 વર્ષ પહેલાનો સમયગાળો જોઉં છું. જો એ 20 વર્ષ પહેલાનો પ્રેમ, હૂંફ અને લાગણી આપણને જોઈતી હોય, એ 20 વર્ષની કડવાટ દૂર કરવી હોય તો શ્રુતિ અને શોધનના લગ્ન થવા બહુ જરૂરી છે. શક્ય છે કે આપણે ફ્યુચરમાં સાથે બિઝનેસ પણ કરી શકીએ. પણ કલ્પના, જો શોધનને શ્રુતિ ન ગમે, ચલો ગમે પણ સાથે ન ફાવે તો
ઘરમાં વાસણ ખખડે તો? શ્રુતિ સંઘવીની સાથે ઘરમાં વાસણ ખખડાવવાની કોઈની હિંમત જ નહીં થાય, કેમ કે શ્રુતિ કલ્પના સંઘવીની દીકરી છે. આ શું કરો છો તમે? જે પગ કંકુથી ભરેલા હોવા જોઈએ એનો ભૂતકાળ જોઈ રહી છું. બેટા, તું નાની હતી ને, રામ નાની નાની પગલીઓ લઈને દોડતી, ભાગતી, દોડતી, અને દોડતા દોડતા જો તારા પગલા નીચે ફૂલ આવી જાય એવું લાગે ને, તારો એ પગ ઊંચો ને ઊંચો નહીં જતો, અને પછી ફૂલને તું ઉચકીને બાજુએ મૂકી અને પછી જ તારા પગલા માંડતી. આજે એ જ પગ એવો બહાર વેંઢારી રહ્યા છે ને. હવે તો પગલા પેલા રાજકુમારની સાથે વિદાય લેશ. હીરાબા, તમારા આંસુ સંતાડો નહીં, મેં જોઈ લીધા છે. ગાંડી, આ તો હરખના આંસુ છે. આંખો ત્યારે ભીની થઈ હતી જ્યારે તારી માને સાસરે વિદાય કરી હતી, અને ત્યાર પછી પાછી ત્યારે ભીની થઈ જ્યારે એને કાયમ માટે વિદાય આપી. હવે જ્યારે તને વિદાય કરીશ ને, ત્યારે ઉપરવાળાને કહીશ કે મારું કામ પૂરું થયું, મને બોલાવી લે. ના હીરાબા, ના, એવું ના બોલતા. તમને મારા સમજો. બોલી લેવા દે બેટા, બોલી લેવા દે. તું જતી રહીશ ને પછી આ ઘરમાં કોની સાથે વાતો કરીશ? બોલી લેવા દે. તું નહીં હોય ને ત્યારે કોઈ નહીં હોય મારી સાથે વાતો કરવા માટે. બસ હું આ ઘરમાં એકલી અટોલી અહીંયા ત્યાં વેરાયેલી તારી યાદોને એકઠી કરી અને અહીંયા પાથરીશ, અને પછી એની સાથે વાતો કરીશ. બસ શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. તમે પણ શાંત થઈ જાઓ, રડવાનું નથી. હા, સારું. હીરાબા, તમે છોકરો જોયો છે? ના બેટા, તું ચિંતા નહીં કરતી. તું જીવ નહીં બાળતી. ચંદ્રબાબુએ જે છોકરો જોયો છે ને, એ જો તારે લાયક નહીં હોય ને, તારે નહીં પસંદ હોય ને, તો તારા લગ્ન એની સાથે નહીં થવા દો બેટા. હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તારી સાથે કઈ ખોટું નહીં થવા દો. હા,
હા, કોઈ ખોટું કામ નહીં થવા દો. આ ફોટો કોનો છે? જેનો હોય એનો જઈને સાસુ મને આપી દઉં. હે ભગવાન, હું બહુ જ મૂંઝવણમાં છું. બહુ જ ગઈકાલ સુધી મારે મન હીરાબા બધું જ હતા, એટલે કે અત્યારે પણ છે. રાજકુમારની વાત જ્યારથી આવી છે ત્યારથી મારું મન એની જ દિશામાં ભટકાઈ રાખે છે. હું શું કરું, મને કંઈ સમજાતું નથી. હીરાબા મારે મન બધુંય છે. મારી બેનપણી, મારો ભાઈબંધ, માં અથવા તો બાપુજી. મેં મારી માને ક્યારેય નથી જોઈ, પણ આંખ બંધ કરીને જ્યારે પણ યાદ કરું ને ત્યારે નજર સામે હીરાબા જ દેખાય. બાપુજીમાં પણ એવું જ થાય છે. પણ ખબર નહીં, જ્યારથી રાજકુમારની વાત આવી છે ને ત્યારથી મારું મન ત્યાં જ ઘૂમરાયા કરે છે. હું કંઈ ખોટું તો નથી કરી રહી ને ભગવાન? સાચું કહેજો. તમને મારા સમ છે ના, તમને ભગવાનના સમ. ભગવાન તો તમે જ છો. તમને હીરાબાના સમ. કોને ભગવાન? હું સ્વાર્થી તો નથી થઈ ગઈ ને? હે કન્યા, ચિંતા કરવાની જરૂર નથી. જગતમાં આવું જ હોય તો ગભરાઈશ નહીં, બધું જ બરાબર થઈ જશે. અને તું ફિકર કર્યા વગર આમ જ વિચાર. ભગવાન દેશી ભાષા બોલે છે? ભગવાન તમે? હા, હું જ છું. તને કઈ વાંધો? આ અવાજ તો એકદમ... અવાજને છોડ, ભગવાનને પૂછ. છબીલિયા, તું ઊભો રહે. મને હેરાન કરે છે. આપી દે મને, આપી દે છબીલ. એ ટંકોરી આપી દે ને. નહીં આપું. અરે પૂજારી ભડકા નાખશે, આપી દે ને. એક જ શરતે આપીશ. કઈ શરતે? બેનબાને વરરાજાનો ફોટો જોવો છે. પેલા મને તો જોવા દે રાજકુમાર દેખાય છે કેવા. બસ મારી જોડે આવશે ને એટલે બતાવી દઈશ. પાક્કું? એટલે સાવ પાક્કું. પછી નહીં દેખાડે તો? હીરાબાના સમ. હવે તો ધરાપો ને. લે. તે કઈ વિચાર્યું? શેના માટે? કઈ બાબત માટે વિચારવાનું? અરે તે જે કઈ વાર્તા ઘડી છે એને પૂરી કરવાનું. લક્ષ્મીના લગ્નની વાત ઉડાડવાનું. સાસુમાં આ કુંડળી અને ફોટો રૂમમાંથી મળ્યા. કોકના આવી ગયા લાગે છે. લાવ તો. તો હજી સુધી અહીંયા જ ગુડાણી છે? તારે ઘરમાં બીજા કોઈ કામકાજ નથી? જા અહીંયાથી. બા આપો તો. શોધન મહેતા. મોઢા ઉપરથી તો છોકરો ભણેલો ગણેલો ને મોટા ઘરનો દેખાય છે. જન્મસ્થળ વડોદરા. તારે બધી પંચાત. મુદ્દાની વાત કરને. ઘરમાં કુંડળી આવી ક્યાંથી? આ
આ કુંડળી ક્યાંથી આવી એ મહત્વનું નથી, પણ આ કુંડળી શું કામ આવી છે એ મહત્વનું છે, ને એનું કારણ મળી ગયું છે. સમજાય એમ બોલ. જે જોઈતું હતું ને એ મળી ગયું છે બાપુ. સાંભળ બા, ધારો કે લક્ષ્મીના લગ્ન આ છોકરા જોડે નક્કી કરવામાં આવે ને આ છોકરો પણ આપણામાંથી કોઈને ઓળખતો નથી, તો એક વાત તો નક્કી છે કે ચોરીમાં ફેરા ફરવા માટે આ વરરાજા તો નહીં જ આવે.